આપણે પાણી ભરવા ગયા તો સુનિતા બેન એટલું હાલી ગયા તો આપણે એટલે કહો પા હા ભાઈ આવી તો બધા લાડવા ખાવા. હા હા ખેડૂએ ખવડાવ્યા છે. ગાંઠિયા 90 રૂપિયા લેવા 10 રૂપિયા વધતા તેલ પર છૂટા નહોતા ભાઈ કે હાલ્યો 10 રૂપિયા બે લાડવા. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી, બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હર હર કરીને મસ્ત મજા બ્લોગની સ્ટાર્ટ. ને ભાઈ અત્યારે છે ને આપણે આવી જશે ડુંગળી ખેંચવા. ડુંગળી ખેંચતા ખેંચતા છે ને ભાઈ આપણે છે ને અડધે પગવા આવી જશે. ત્યાં તો આપણે પાત્ર એવું છે હમેલી છે ને આપણે લેતા આવી તો મદદદાર ની કા મદદદા ડુંગળી ખેંચી ભાઈ. ડુંગળી ખેંચો. હા કેવી છે ડુંગળી? ડુંગળી ભાઈ પોસી હાવ રાફડા ગઈ હો ભાઈ. હે કૂતરા બહુ છે ભાઈ. કૂતરા લગટ. કુતરા થોડા ખેતરમાં હોય. લગટ ભાઈ. કૂતી કો કૂતી. હા કૂતી. તો બધે જો ભાઈ ખેંચે છે અહીં કો. કૂતી છે ભાઈ બહુ આમાં. હા કૂતી તો હોય, દાડિયા નેદલ ન હોય ગયા તે ખડખડ લેતા હતા ને કૂતી કૂતી રેવા દે. રેવા દે ચાલે છે ભાઈ આમાં ગાડી એવું કરે આ એંકલ ઓલા પણ ખેંચે છે એંકોર પછી મારા બાની છે ને હંદે કરતા ગયો હંદે ખેંચે છે ને અમારી સુનિતા બેન છે ને ભાઈ તો ધબ બાટી કા બેન ખેંચવા મીડે એમને ડુંગળી આપણા કેરામ હે કૂતી તો ભાઈ છે ને આપણા કેરામ છે ને કૂતી છે પણ છે ને આપણી બાજુ નહીં, કેમ કે મદદદાન કેરામ છે ને ભાઈ તો મદદદાન ઈ કા મદદદા ડુંગળી ખેંચી ભાઈ. ડુંગળી ખેંચો. હા કેવી છે ડુંગળી? ડુંગળી ભાઈ પોસી હાવ રાફડા ગઈ હો ભાઈ. હે કૂતરા બહુ છે ભાઈ. કૂતરા લગટ. કુતરા થોડા ખેતરમાં હોય. લગટ ભાઈ. કૂતી કો કૂતી. હા કૂતી. તો બધે જો ભાઈ ખેંચે છે અહીં કો. કૂતી છે ભાઈ બહુ આમાં. હા કૂતી તો હોય, દાડિયા નેદલ ન હોય ગયા તે ખડખડ લેતા હતા ને કૂતી કૂતી રેવા દે. રેવા દે ચાલે છે ભાઈ. એવું કરે આ એંકલ ઓલા પણ ખેંચે છે એંકોર પછી મારા બાની છે ને હંદે કરતા ગયો હંદે ખેંચે છે ને અમારી સુનિતા બેન છે ને ભાઈ તો ધબ બાટી કા બેન ખેંચવા મીડે એમને ડુંગળી આપણા કેરામ હે કૂતી. તો ભાઈ છે ને આપણા કેરામ છે ને કૂતી છે પણ છે ને આપણી બાજુ નહીં, કેમ કે મદદદાન કેરામ છે ને ભાઈ તો આમ કૂતી છે એટલે છે ને ભાઈ એના કેરામાં છે ને આ બાજુ વ્યો છે. તમે દેખવા ભાઈ કૂતી છે આવડ્યા પછી આમાં છે ને ભાઈ આમ તો બોલો કેટલી કૂતી આમ બોલો આવડ્યા પછી આમ તો અહીં ઓહો હો કેટલી કૂતી કૂતી ત્યાં આમ જો આખું આમ જો ઓહો હા દે આમ બોલો કૂતી છે કાકુ સદ્દા કૂતી તો આમ જતો ખરા. હા હું આવી. તમારે લાગ્યા આમ જેની ઓહો હો આમ બોલો આ ખડકતી છે એકલું કૂતી છે ને ભાઈ એટલી બધી છે વાત જ પૂછો માં, કેમ કે છે ને ભાઈ આ કૂતી છે ને ભાઈ લુગડે છોટી દે પછી છે ને જરી છે ને ભાઈ ખૂતા જ કર્યા કેવું છે. તો પછી છે ને હરમાં ખેવાનું મુહૂર્ત કરી નાખ્યું છે તો ડુંગળી છે ને ખેંચવા મળી. હાલો હું ખાવા મીડા બેન કાલી હા વધેરું વધેરું ની ફળ્યું ક્યાં આવા કેટલી બધી નાળિયેરો હે એમાં છે ને ભાઈ ટોપરા હતા તે છે ને ભાઈ ટેપ પાડ્યું કે ટોપરો છે ને ભાઈ ખાઈ નાખી આમ તો કેવું છે મસ્ત મસ્ત. પોરે આપણે છે ને આમાં ડુંગળી વેડી તેવા છે ને ટોપરા કેટલા પાડ્યા પોરે ઉતાણીમાં જ વાડી કા બેન પોરે ત્યાં ઘેરામાં ઉતાણી છે ને વણી ત્યાં ઘેરામાં ઉતાણી છે ને કે છે ને તો મસ્ત મસ્ત ટોપરું છે ગીળું છે તો ખાઈ નાખી. તો ભાઈ કે છે ને આપણે આવેલ છે પાણી ભરવાના કે છે ને ભાઈ ખાઈ નાખવાનું છે ને ભાઈ પોપિયું સમજો આ છે ને પોપિયું અહીં છે ને ભાઈ ટીંગાતું હું તો આમ પાકી ગયેલું છે ભાઈ હારે પીટલું. તો ભાઈ છે ને પાણી ભરવા આવવાનું તો એ છે ને ફાયદો એક થાય તો આવડે હાથે પાણી તો ભાઈ છે ને પોપિયું ખાઈને ચાલો. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ એક કેરા છે ને ખેવા નથી ખેંચી ગયા છે ને અત્યારે છે ને બીજા કેરે આપણે ખેવા આવી જશે ને આપણે પાણી ભરવા જાય ને સુનિતા બેન આપણે પાણી ભરવા જાય ને તો સુનિતા બેન એટલું હાલી જતો ને આપણે એટલે તો ભાઈ છે ને હારે થઈ દઈ. તો ભાઈ કે છે ને ભાઈ આપણે ડુંગળી ખેંચતા હતા ને અત્યારે છે ને ભાઈ આવી જશે મસ્ત મજાની શા ને આપણે છે ને ભાઈ શા લઈ આવ્યા છે શા છે ભાઈ એમ કરવાનું નાસ્તામાં કેટલું બન્યું બાપલા ડોડા પછી બબલા પછી આપણે છે ને ભાઈ ઉતાણીમાં આવી નાખ્યા ફાફડા ને એવું શક્કરપારા ને એવું કાબા. હા હમણાં એવો જ નાસ્તો હાલશે. તમારો પણ નાસ્તો કરવા આવી ગયા કાવ પણ હા ભાઈ નાસ્તો કરી. કા બેન શક્કરપારા ને ચા
તો ભાઈ છે ને શક્કરપરા ને છાન ભાઈ છે ને ધબધબાટી બોલાવી દઈએ હાલો. તો ભાઈ અત્યારે ફાઇનલી આપણે કેરા હતા એ છે ને બબે કાઢી નાખે છે ક્યાં મને ધીરે ધીરે કેરા આવ્યા છે ને અત્યારે છે ને ભાઈ પવન છે ને હમો છે ને આ ડુંગળી ભાઈ છે ને ભાઈ સોંપેલી છે એટલે છે ને ભાઈ કોઈથી ખેવામાં થોડીક તકલીફ પડે કેમ કે છે ને પવન ઊંધો છે ને ખેવાનું ઊંધું થાય તો એ છે ને આમાં પવન બેઠા સોંપેલું ઓલકેલી સોંપેલી છે ને ભાઈ છે ને અહીં પર છે ને ઊંધું થાય છોટે બહુ ડુંગળી કાઢી તમે હા તો છે ભાઈ ક્યાંય બબે કેરા છે ભાઈ ક્યાંય લઈ યાર તો એટલું ક્યાં જશે ને પાછા હાથે છે નવેસરથી ક્યારે ક્યાં આવી જશે તો આપણે છે ને ત્યારે છે ને પાણી પીને ક્યાં મળી ભાઈ અત્યારે છે ને આપણે ક્યારે સીડા છીએ ભાઈ હજી એક પાત્ર પાડ્યો હતા સુનીતાબેન છે ને કંઈ એ કંઈક છે ને ભાઈ વસ્તુ એવો આપણા કેરામાં તમને દેખાડી દેવાય રહે એનકા છે ને ભાઈ જીવ આવ્યા આમ તો છે ને ભાઈ ઈંડા કહેવાય કા ઈના છે તો પછી છે ને અહીંયા છે સમજો એ કરે છે ને ભાઈ બબે ઠેકાણે છે ભાઈ ઈંડા આવી ગયા હજી છે ને ભાઈ જરીક તાયલા તા ખબર બાકી છે ને આવ્યા એ ખબર છે તો ભાઈ ફાઇનલી આપણે છે ને ડુંગળી ખેવાની છે પણ હજી છે ને આપણે અધૂરા રાપા છે ને મેં કીધી જશે તો આપણે છે ને આપણી ખાલી કેમ અહીંથી ને અમે લઈ છે ને ભાઈ ક્યાં આવે છે કેમ કે છે ને પવન છે કે હાલને બોલવા છે ને ભાઈ ડુંગળી ભરવા પાકવું છે તો આપણે હાજર છે ને નીકળી જતો કેમ કે હવે છે ને ભાઈ ડુંગળી છે ને ભરવા પાકવા છે હવે છે ને કહેવાનું રહેવા દઈએ હવે છે ને કાલમાં ક્યાં છે આવડવા તો ભાઈ અત્યારે છે ને થઈ જશે મસ્ત બપોરને આપણે છે ને ભાઈ બપોરે કરવા આવી જશે ને બપોરમાં આપણે છે ને ભાઈ બનાવેલ છે હરીફાનું બટેટાનું અને ટમાટાનું છે ને ભાઈ રીંગણા મિક્સ કરીને છે ને ભાઈ બનાવેલ છે શાક કાબા હા એનું શાક કહેવાય ઊંજું ચાર ભાઈનું છે. ભેગું નાખ્યું રીંગણું બટેટું હરીખવા ને ટમેટું બેન કાબેન મારું પણ બેસી જાય કહું ઉપર કરો આવી તો બધા જમવા હા અને અમારા મધર ટેન્શન વોલકર બેઠું છે તો હંદે છે ને ભાઈ બપોરે કરવા બેસી જતો છે ને ભાઈ બપોરે કરી લઈએ હાલો તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ બપોરે કરીને આપણે છે ને ભાઈ ડુંગળી ભરવા પાછા લાગી જશે હંદે બધે છે ડુંગળી ભરવા મળે છે ને અત્યારે છે ભાઈ ડુંગળી છે ને આપણે ભરવા મળીએ ને અત્યારે આપણે ગયેલા હતા ફારસલ લાડવા લેવા ખેડૂ ભાઈ ખરે કરલા એ છે ને હાજે હાથી તમને દેખાડી અત્યારે છે ને ભાઈ ડુંગળી ભરવા મળીએ તો ભાઈ અત્યારે છે ને આપણે ઢીગલા ભરીએ અત્યારે છે ને ભાઈ 2 ઢીગલા કુલ ભરેણા છે એક ઢીગલામાં છે ને 108 થેલી છે એક ઢીગલામાં ને આ ઠેલામાં છે ને 75 એક ઠેલી છે હારી અવડા ઢીગલા હે મોટા ભાઈ ને આ તો એંગર હંદે છે ભાઈ ભરે છે ને છે ને ભાઈ તો સા આવી ગયો એટલે હંદે છે ને ભાઈ સા પીવા આવી જશે ને આપણે છે ને ભાઈ સાંઈ બેસી જાય ખડી પર કેમ કે છે ને ભાઈ સા નથી પીવા આદત તો છે ને ભાઈ હજી 2 તાન એવું વીણવાનું બાકી છે એવું છે તો હવે છે ને ભાઈ ચા પાણી પીને પાછા હાંધે લાગી જશે ને નવા ઢીગલે આપણે આવી જશે ને એન્કર છે ને ભાઈ લોદર ઢાકલ છે ને તો આપણે ઢીગલે શું કરવું પડે ખબર આવી રીતનું કરવું પડે આમ તો લોદર જ ભરાઈ ગયા કા ભાઈ હા હું દીકરો હે પંખા કર્યા ડુંગળી સાફ કરવી હા એ વાત સાચી બાકી તો વીપો લગે આ જગદીશભાઈ નામ ભણો શું કરો ભાઈ હાંધી હા ભાઈ પણ ડિસ્કો કરે એવું છે ભાઈ કેમ કે છે ને ભાઈ લોદર ઢાકેલા હતા લોદર છે ને ભાઈ અંદર ગીડી દેતો આવી રીતના આ છે ને આવી રીતના અહીં છે ભાઈ લોદર ગીડી દેતો એવું હેલા કરે તો એ છે ને કરવું પડે હે વસ્તુ કેમ છે આપણે જોવે એક નંબર હો ભાઈ તો ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ ડુંગળી ભરતા હતા ને અત્યારે વ્યવસી ને આપણે છે ને ભાઈ બપોરે ગયેલા હતા લાડવા લેવા એ છે ને ભાઈ લાડવા ખવડાવે છે ખેડૂ ભાઈ આપણે છે ને ભાઈ ઠેક પહેલા ખેતર આપણે ઉતરા નાલા છે ને ભાઈ લાડવા લેવા જવાના હતા એ ખેડૂ ભાઈ પૈસા આપ્યા લાડવાના ને આપણે છે ને ભાઈ આપણા કોટડાને છે ને પાર્સલ રહી એની કઈને લાડવા આપણે લેવાના હતા એટલે છે ને કંઈક ક્યાદનો ઓર્ડર આપેલો હતો એ ભાઈ થોડુંક બીજી હતા એટલે છે ને ભાઈ મોડું થઈ ગયું થોડુંક આપણે ને આપણે છે ને ભાઈ લાડવા લેવા ગયા બપોરે 8 કિલો લાડવા લેવાને 3 કિલો ગાંઠિયા આખી ટુકડી વસાડે તો હંદે ભાઈ છે ને ભાગ પાડી દીધો ભાગે ભરતા હંદે આપવાનો હોય ને આપણે કેટલા લેવાને તમને દેખાડું લાડવા આપણે છે ને ભાઈ એટલા લાડવા એવા તો ગાંઠિયા એટલા સુનિતાબેન જો સલી કે નાખું કા બેન ખેડો ભાઈ ખરે એટલે ખાવા તો પડે જ તી હવે છે ને ભાઈ લાડવા છે ને ભાઈ નાસ્તામાં આવશે ને ભાઈ અમારે છે ને ભાઈ મધેદન ઘેર દેખાડી દઉં ને એ છે ને ભાઈ લાડવા છે આમ તો યુરાન છે ને ભાઈ 2 જણા એટલે છે ને ભાઈ 2 જણા છે ને ભાગે ભરતા આવી ગયા કેટલા આવ્યા ભાડો ખાઈ લીધા છે ને એક એક તો એક ખાઈ ગયો તો દાદા ને એક તમે એક મેં ને ખાધો ભાઈ ને ખાધો ના રે ના કેવું છે બાકી છે ને હવે નાંજીદાની આવ્યા કે તમારે
લાડવા લાડવા ભાઈ આપણે બધા ખાય છે, હું થોડો લાડવો ખાવ. હે ખાતા તમે લા ખેડો ભાઈ ખવડાવવા ખાવા તો પડે ને લાડવા. ભાઈ ખવડાવે કે ઘરના ખવડાવે તો લાડવો નહીં. લાડવા નહીં ખાવાનું તો ભાઈ છે ને હંદે લાડવા ખાઈ લીધા તો મારા બાર હંદે છે ને ભાઈ લાડવા ખાવા બેસી જશે એમ કરો ને અત્યારે છે ને ભાઈ જબલમ છે ને ભલી લીધા સેફટી થોડીક રાખવી પડે કહો પા હા ભાઈ આવી તો બધા લાડવા ખાવા. હા હા ખેડૂએ ખવડાવ્યા છે. હા તાઈ કર મારા બાન કા બા હવે લાડવા ખાવ. આપણે છે ને ભાઈ ગઢડા લાડવા મળે પણ આપણે છે ને એ લાડવા નહોતા લાવવાના. એ લાડવા છે ને ભાઈ બહુ કોપરિંગ ને એવું નાખી દે મોરસ ને એવું ને આપણે છે ને ભાઈ પાર્સલ છે ને બનાવે છે આપણે કોટડાના છે તો આપણે સ્પેશિયલ એનો ઓર્ડર આપેલો હતો તો અત્યારે છે ને ભાઈ લાડવા છે ને ખાઈ નહીં છીએ આમ જો તમે છે ભાઈ દેખાડ દો આપણે હોય એવો લાડવા તો છે ને ખાઈ નહીં છીએ થઈ ગઈ છે મસ્ત મજાની હાજ ને આજે ભાઈ છે ને ભાઈ આપણે ગયેલા તો ઉપર લાડવા લેવા અને અમારા છે ને ભાઈ કોણ કોણ આવે તો ખબર હા ભાઈ તમારે પોલુકા ને મારા વિપુલકા વિપુલકા કેમ તો લાડવા તારા તો પણ તારે દાદા ક્યાં ખાધા ક્યાં આ ખાવા તો પડે, ખાવા તો લેવા જ જાવ. સાયખા કેટલા ના શાખા આપણે 3-4 ખાઈ જાય છે. બે ખાજો ખોટી નો છે. બે ખાઈ ગયા ની બે એટલે આમ તો ઈ ભાઈ 2 લાડવા ખાઈ ગયો 1.5 લાડવો મેના છે ને શાખવાના લાડવા એટલા ને આ ભાઈ મારે ભાઈ બાઇક માં નહોતો હોય તો મેં તો પછી હંદાઈ નું ઉજળું હતું એમ જ બઠાઈ લીધું. એમ છે કાવી બોલકા મારા પા 2 લાડવા પા કેટલા 10 રૂપિયા 2 લાડવા. ઈ તો તમને અલગ કે ઓ ભાઈ ભાઈ હા 10 રૂપિયા 2 લાડવા લઈને આવ્યા પણ ગાંઠિયા 90 રૂપિયા લેવા 10 રૂપિયા વધતા તે પછી છૂટા નહોતા ભાઈ કે હાલ્યો 10 રૂપિયા 2 લાડવા. હું કોઈ લાવવા એટલું જ કામ છે. હું કેવું છે ભાઈ ના છે ને ભાઈ મજા આવી ગઈ ઘડીક વાર બેઠા પણ છે ને ભાઈ તારા લાડવા છે ને ભાઈ વણતા હા ને તારા ખાવાની ભાઈ છે ને મજા જ અલગ છે ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ને આશા રાખું તમારો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરો ભૂલતા નહીં. મળી પાછળ બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.